વંતારામાં હાથી દેખરેખ કેન્દ્ર 250થી વધુ બચાવવામાં આવેલા હાથીઓનું ઘર છે, જેનાથી આ દુનિયાનું સૌથી મોટું હાથી પુનર્વસન અભયારણ્યોમાં એક બની ગયું છે. અહીં આવનારા કેટલાય હાથી સર્કસ, લાકડા કાપનારી ફેક્ટરીઓ અને ગેરકાયદે કેદમાં દશકાઓથી અત્યાચાર સહન કરી ચૂક્યા હોય છે. પચીસો એકરમાં ફેલાયેલા અહીં સાંકળ મુક્ત વાતાવરણમાં હાથીઓને પ્રાકૃતિક ઝુંડ બનાવવા અને સ્વતંત્ર રૂપથી સામાજિક જીવન જીવવાની તક આપે છે. ઉદાહરણ તરીકે વંતારાનો પ્રથમ બચાવવામાં આવેલ ગૌરી, જેને અહીં ગંગા અને ગોદાવરી જેવા સાથી મળ્યા. હવે આ ત્રણેય એકબીજાથી અલગ નથી થતા. હાઇડ્રોથેરાપી અને જકુઝી પૂલ સંધિવાથી પીડિત હાથીઓને આરામ અને રાહત આપવામાં મદદ કરે છે. લીલાવતી, એક હાથણી જેણે તેના જૂના માલિકોએ સેકન્ડ ડિગ્રી બર્ન જેવો ઘા આપ્યો, તેને હાઇપરબેરિક ઓક્સિજન થેરપી અને શ્રેષ્ઠ સારવાર મળી. આજે તે દર્દમુક્ત જીવન જીવી રહી છે. અને પછી છે ટાર્ઝન, જેને કેટરેક્ટ એટલે મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું, જેનાથી તે નેત્રહીન ન થઈ જાય. હવે તે સ્પષ્ટ જોઈ શકે છે. The importance of doing cataract surgery in the elephant is it going to, first of all, improve vision, 2, improve the health of the eye, and 3, improve the quality of life for the animal. વંતારામાં પુનર્વસનની સૌથી ક્રાંતિકારી પહેલ તે છે કે આ પશુ કલ્યાણને સમુદાય કલ્યાણ સાથે જોડે છે. અહીં માત્ર પશુઓનું જ પુનર્વસન નથી કરવામાં આવતું, પણ તેમની દેખરેખ કરનારા માણસોનું જીવન ઉન્નત કરવામાં મદદ કરવામાં આવે છે. हमारा बेसिकली 3000 से 4000 केयरटेकर है हमारे, और ये सबको हम पिछले भाग जहाँ इतना डेवलपमेंट नहीं हुआ है, नक्सल इन्फेस्टेड एरियाज है या जो नॉर्थ ईस्ट के रिमोट एरियाज हैं, हम वहाँ से लाते हैं. इनको एक अलग तरह का ट्रेनिंग दिया जाता है, क्योंकि ये बहुत दिल से जो जंगल में रहते हैं, जो आदिवासी जानवर के लिए उनका बहुत प्रेम अलग होता है और दिल से जानवर का सेवा करते हैं. तो आप देखोगे कि हम एक 3000 लोग हैं जिनका पेट यहाँ पल रहा है जानवर के कारण. ये कितने साल से हैं सारे लोग? सबको पहचानते हैं और ये एनिमल आपको पहचानते हैं? सबके एक ही कमांड ऑर्डर है कि हर एक के अपने अपने डेवलप किए हैं? हाथी के बारे में तो सबका एक ही जैसा है, बाकी दूसरे जानवर का अलग अलग सबका